આમ છો બધા. આજની સવાર તો મેગી બનાવવાથી થઈ. દીદી કાંક નવી મેગી લઈ આવી હતી તો એ બનાવતી હતી, ટ્રાય કરતી હતી. મેગી બની ગઈ પછી એને જે એમાં મસાલો ને કેચઅપ ને એ હતું એમાં એ નાખ્યું, પછી ટેસ્ટ કર્યો. એને તો જરી ભાવી જ નહીં, એટલે આપણે તો પહેલેથી જ ન કરીએ, આપણને ખબર હોય આપણાને આવું ભાવે જ નહીં. હું તો આવું ને આવું જ કરતી હોય. હું જોતી હતી તડકા મારી આંખ ખુલી તો ખુલતી જ નથી. પછી છેલ્લે અંતે પડીકા ખાવાના વારા આવ્યા એટલે પહેલાં લેવા ગયા. ઘરે આવીને એ ખાધું. પછી હજી વધારે ભૂખ લાગી હતી તો મેં કાલ રાતની આઈસ્ક્રીમ પડી હતી, ખાધી નથી તો એ અત્યારે ખાધી. મારી મમ્મીનું ટેલેન્ટ જુઓ, ત્રણ ચૂલામાં રીંગણા મૂકી દીધા. ઓળો બનાવો તો ને તો સારું 4 નથી, બાકી તો 4માંય મૂકત. પછી આજ તો મમ્મીને એને દેશી જમવાનું હતું, આપણાને તો કાંઈ આવું ભાવે નહીં, એટલે બાજરાનો રોટલો ઓળો બનાવ્યો હતો. તો આપણે એવું કાંઈ ખાતા બાતા નથી. પછી મમ્મી દીકરી અમે બે આઈસ્ક્રીમ લેવા ગયા. ઘરે રિટર્ન થયા, રસ્તામાંથી જ્યુસ લીધું. મારે જ્યુસ પીવું હતું તો આપણે જમ્યું તો હતું નહીં કાંઈ. બસ આજ માટે આટલું જ. મળી કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા, બાય બાય, રાધે રાધે, જય માતાજી.